મેડમ, હું થોડું ચાલું તો પણ શ્વાસ ચડી જાય છે અને થાકી જવાય છે, તો આવું શા કારણે થાય છે? અત્યારે યંગસ્ટર્સની પણ આ કમ્પ્લેન ખૂબ જ નોર્મલ છે કે થોડું ચાલવાથી શ્વાસ ચડે, મેઇન તો છાતીમાં દુખાવો થાય, ભારે ભારે લાગે અને થોડો રેસ્ટ કરે પછી એમને સારું લાગે. આ લક્ષણો સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ એટલે શરીરમાં ખરાબ ચરબી વધવાના કારણે થતા હોય છે. આજકાલ બધાની લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે, દરેકના જીવનમાં સ્ટ્રેસ એટલો વધી ગયો છે, અપૂરતી ઊંઘ અને ખાવા પીવાની હેબિટ, એના કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે. તો આની માટે પેશન્ટ નોર્મલી ઇસીજી કરાવતા હોય, તો ઇસીજીમાં તમને હૃદયની જો કોઈ નળી બ્લોકેજ હશે તે તમને ખ્યાલ નહીં આવે. તો પ્રાઇમરી તમે આની માટે લિપિડ પ્રોફાઇલનો ટેસ્ટ કરાવી શકો, જેના આધારે તમે નક્કી કરી શકો કે તમારે દવાની જરૂર છે, લાઇફસ્ટાઈલ મોડિફિકેશનની જરૂર છે કે આગળ કોઈ ફર્ધર ઇન્વેસ્ટિગેશનની જરૂર છે. પરંતુ જો તમને કોલેસ્ટ્રોલનો રિપોર્ટમાં કોલેસ્ટ્રોલ તમારું ઇમ્બેલેન્સ આવે તો તમે ખોરાકમાં અમુક ચેન્જીસ કરી શકો, જેવા કે જંક ફૂડ, પામોલિયન ઓઇલવાળી વસ્તુ બંધ કરો, થોડી ઘણી એક્સરસાઇઝ એટલે કે ચાલવાનું કે માર્ચિંગ શરૂ કરો, અને રૂટીનની અંદર 5 ફૂડ એવા છે તમે રૂટીનમાં તમારા ખોરાકમાં ઉમેરશો તો તમારું લિપિડ પ્રોફાઇલ પણ નોર્મલ થશે અને કોલેસ્ટ્રોલ પણ ઘટી જશે. તો જો તમારે પણ એ જાણવું હોય કે આ 5 ફૂડ કયા છે અને કેવી રીતે વાપરવા, જાણવા માટે કમેન્ટ કરો યસ, અમે તમને મોકલી આપીશું.